હવે અત્યારે તો એવું લાગે છે કે ભાજપને બીક લાગી છે એટલે ભાજપ આ વસ્તુ લેવા પટેલ સમાજને દબાવવા માંગે છે. શહેર ભાજપના પ્રમુખે જ લગભગ આ ફરિયાદ કરેલી છે. આ જે રીતના લેવા પટેલ સમાજના યુવકોને ઉપાડ્યા છે અત્યારે આ મેસેજ કઈ રીતનો જુઓ છો? અત્યારે લેવા પટેલ સમાજને દબાવવા માંગે છે એ રીતનો મેસેજ અત્યારે સમાજમાં પણ વાયરલ થયો છે અને અમને પણ એવું લાગે છે. એટલે આનો જવાબ અમે લોકો કાલે સવારે બધા રોડ ઉપર નીકળી અને વ્યવસ્થિત રીતના આપશું અને બધા સમાજ અત્યારે અમારી હારે છે. એટલે 7 તારીખે જ્યારે ચૂંટણીનું આપણે ઇલેક્શન છે ત્યારે બટન દબાવીને આનો જવાબ સરકારને વ્યવસ્થિત રીતના મળી જશે. લાગે છે કોઈ કાયદાકીય ના, કાયદાકીય બંધારણમાં 19 મુજબ એવી જ જોગવાઈ છે કે લોકો બંધારણમાં પોતાનું કોઈ પણ જાતની રજૂઆત હોય એ કરી શકે. હા, કોઈ આક્રમણ પોલીસે શું અટકાયત કરવા માટેના શું ધારાધોરણ બતાવ્યા છે? એમાં બસ એક આ પત્રિકા, ઓનલી પત્રિકા. ના, પત્રિકામાં એવું કોઈ જ ઉલ્લેખ નથી કે જેનાથી ગુનો બને. તો પરસોત્તમભાઈ રૂપાલાએ તો ક્ષત્રિય સમાજની બહેનો વચ્ચે બહેનોનું ઘણું બધું એવું બોલ્યા હતા કે જેનાથી બહેનો રોડ ઉપર હતી છતાં પણ એક પણ અરજી કે એક પણ ફરિયાદ થઈ છે.